જય સ્વામિનારાયણ. સમયાનો બીજો ભાગ આવી ગયો છે, તો ચાલો ત્યારે આગળ વિડીયો જોઈએ. જય સ્વામિનારાયણ. આપણે આવી ગયા છે સમૈયામાં. જય સ્વામિનારાયણ. જેને આગળનો વિડીયો ના જોયો હોય એ મારી ચેનલ ઉપર જઈ અને જોઈ આવજો. સમૈયામાં આવીને જોયું તો પાણીની પણ સુવિધા છે અને વોશરૂમની પણ સુવિધા છે. અને અહીંયા તમે સમૈયામાં જ્યારે આવો છો ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે થાય છે, તો તમે જો સાંજે આવો તો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ જોઈ શકો છો. આ તમે જે નિહાળી રહ્યા છો એ સમૈયાનો મેપ છે. ક્યાંથી ક્યાં જવું એ તમને આમાં જોવા મળશે. મિત્રો, અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે, જે સાંજે હજુ ચાલુ થશે. આપણે આવી ગયા છે અત્યારે બપોરે. અહીંયા તમે આવો છો તો અહીંયા ગાડીઓની પણ સુવિધા છે, જેથી કરીને આપણે ચાલવું ના પડે. આપણે અત્યારે આવી ગયા છે સમૈયામાં, જ્યાં સરસ મજાનો કાર્યક્રમ સાંજે રહેવાનો છે, જ્યાં આદિત્યભાઈ ગઢવી આપણા આવવાના છે. એટલે એમને પણ નિહાળવા એ ખૂબ અલગ જ મજા છે. આ તમે જોઈ રહ્યા છો તે ભોજન કક્ષ છે. આવા 8 ભોજન કક્ષ અહીંયા બનાવવામાં આવ્યા છે. અહીંયા સમૈયામાં ભોજન કક્ષ અલગ અલગ તમને જોવા મળશે. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, એમ 8 નંબર સુધી આ મોટા મોટા ભોજન કક્ષ છે, જેથી કરીને અહીંયા જે કોઈ હરિભક્તો આવે એ અહીંયા પ્રસાદી લઈ શકે છે ભગવાનની. એટલે અહીંયા ભોજન કક્ષ પણ છે અને પીવાના પાણીના સ્ટોલ પણ અલગ અલગ જગ્યાએ છે. એટલે તમે અહીંયા આવી અને પ્રસાદ લઈ શકો છો. આપણે આવી ગયા છે ભોજનશાળામાં. ત્યાં હવે પ્રસાદી લઈશું સ્વામિનારાયણ ભગવાનની. ચાલો. સમયમાં જ્યારે હું આવ્યો ત્યારે પ્રસાદ ઘરમાં મેં જોયું તો આ વડીલો જે પ્રસાદ વેચી રહ્યા હતા, આપી રહ્યા હતા, અને એ જોઈ અને હું ખૂબ ખુશ થયો. કારણ કે સ્વામિનારાયણ ભગવાનની દયા હોય તો જ આ થઈ શકે. આપણે હવે લઈ લીધો છે પ્રસાદ અને હવે આને ગ્રહણ કરીશું. જો કે ટાઈમ પણ થઈ ગયો હતો અને ખરેખર આ ભોજનશાળા ખૂબ સરસ હતી અને અહીંયા ચોખ્ખાઈ પણ છે અને ભગવાનની પ્રસાદી હોય તો લેવી જ પડે. એટલે આપણે હવે આ પ્રસાદી લઈશું અને આગળનો વિડીયો હવે કન્ટિન્યુ રાખીશું. હું પ્રસાદી લઈ અને બહાર આવ્યો ત્યારે જોયું મેં આમની પણ કંઈક અલગ જ મહેનત છે. મિત્રો, હરિભક્તો પ્રસાદી તો લો જ, પણ પ્રસાદી બગાડ ના થાય એનું તમે ખાસ ધ્યાન રાખો. કારણ કે આવી પ્રસાદી બગડે તો ભગવાન પણ ખુશ ના થાય. અને બિલકુલ બાજુમાં ઠંડી છાશ મળી રહી હતી, એ છાશ પણ આપણે ગ્રહણ કરી. આપણે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી લઈ લીધી છે અને બહાર આવ્યા હાથ ધોઈ અને સરસ મજાની છાશ અહીંયા હતી ઠંડી, તો છાશ આપણે પીધી અને હવે આપણે આગળ વિડીયોમાં જઈએ, આગળ જોઈએ શું છે. જય સ્વામિનારાયણ. આપણે પ્રસાદી લઈ લીધી છે અને સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી હોય એટલે કંઈ ઘટે નહીં. અને આપણા હરિભક્તોની જે મહેનત છે અહીંયા, જે કાર્ય કરી રહ્યા છે અહીંયા સરસ મજાનું, તો એમની આ મહેનત અને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ અને એમની દયા કૃપાથી આ સરસ મજાની પ્રસાદી આપણે ગ્રહણ કરી. અને તમને પણ કહું છું કે પ્રસાદી લો અહીંયા, પણ બગાડ ના કરો અન્નનો. કારણ કે અન્નનો બગાડ કરો તો ભગવાન પણ ખુશ નથી અને ગરીબ કંઈક ભારતમાં અને ગુજરાતમાં ગરીબો હશે જે કદાચ સાંજે જમવાનું પણ નહીં મળતું એને. તો આ તમે અહીંયા જ્યારે આવો ત્યારે પ્રસાદી છે, ભગવાનની પ્રસાદી, સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી હોય અને આપણે બગાડ કરીએ તો ના જ ચાલે. આના પાછળ ઘણી બધી મહેનત હોય. એટલે હું તમને એ જ કહેવા માગું છું કે પ્રસાદનો બગાડ ના કરશો. જય સ્વામિનારાયણ. આપણે પ્રસાદી તો લીધી જ, પણ પ્રસાદી પાછળનું જે કારણ છે એ છે આપણા રસોઈયા અને રસોડું. તો ચાલો ત્યારે આપણે રસોડું પણ જોઈએ. સ્વામિનારાયણ ભગવાનની કૃપા હોય તો કંઈ ઘટે જ નહીં. અને આ તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો રસોડું છે અહીંયાનું,
જ્યાં પ્રસાદી બની રહી છે. અને આ જે તમે જોઈ રહ્યા છો એ અહીંયા રસોડામાં પડેલું એક તપેલું કહેવાય, જે એમાં શાક બને, દાળ બને. એ તપેલું આખું હું અંદર જતો રહું એવડું મોટું તપેલું છે જે તમે જોઈ રહ્યા છો. આટલું મોટું તપેલું છે, મારી હાઈટ કરતાં પણ વધારે મોટું તપેલું છે અહીંયા. એટલે અહીંયા રસોઈ બને છે ગરમા ગરમ અને પ્રસાદી તમે ગ્રહણ કરી શકો છો. આપણે જ્યારે રસોડામાં જોયું ત્યાં રસોડામાં મોટા ને મોટા તપેલા પડ્યા હતા અને એમાં જમવાનું બની રહ્યું હતું. તો આ બધું સ્વામિનારાયણ ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે, કેમ કે અહીંયા ઘણા બધા હરિભક્તો પ્રસાદી લેવા આવશે તો ખૂબ વધારે પ્રસાદી બનાવવી પડે. અહીંયા તપેલા તમે જુઓ તો કેટલા મોટા તપેલા છે, કારણ કે આટલા બધા હરિભક્તોની રસોઈ જો બનાવવી હોય તો આવા તપેલા જ જોઈએ. અને આ ખરેખર બહુ મહેનત વાળું કામ છે આટલા બધાની રસોઈ બનાવી. પણ ભગવાન સ્વામિનારાયણ હોય એટલે કઈ જ આપણને દુઃખ ના આવે અને સરસ મજાની રસોઈ પ્રસાદી બની અને બધા ગ્રહણ કરી શકે. આ તમે જોઈ શકો છો કે કેટલું મોટું છે અને અહીંયા બધા સેવા આપી રહ્યા છે. અત્યારે રસોઈ બની રહી છે. જય સ્વામિનારાયણ. આ બધું તમે જે જોઈ રહ્યા છો એ કાચો માલ છે, જે બનાવવા માટે, રસોઈ બનાવવા માટે ઉપયોગમાં થાય છે, જે મસાલો ગણાય છે, જેમાં મરચું, હળદર આ બધું તમે અહીંયા જોઈ શકો છો. અને પાછળ બહેનો જે તમે જોયો છો એ બહેનો અહીંયા આ રસોઈમાં મદદ કરે છે, જે સેવા આપે છે. અને આ શાક છે જે કાચું છે અને બનશે, એટલે ખરેખર અહીંયાની સેવા અદ્ભુત છે. આ તમે જે જોઈ રહ્યા છો એ બટાકા છે, આટલા બધા બટાકા અને આવું સરસ ભવ્ય આયોજન તમે અહીંયા સમયમાં જોઈ શકો છો. તો સ્વામિનારાયણના સમયમાં શિક્ષાપત્રીને 200 વર્ષ પૂરા થયા છે. તો અહીંયા સમયમાં આવો, ભજન કરતા કરતા લોકો અહીંયા શાક સમારી રહ્યા છે અને ખરેખર આનંદ સાથે અહીંયા બનાવી રહ્યા છે. તો તમે અહીંયા આવો અને પ્રસાદી લો. ખરેખર સરસ મજાનું આ રસોડું છે, જે ભગવાનનું આ પ્રસાદીનું રસોડું છે, જે અત્યારે બની રહ્યું છે. તો તમે જોઈ શકો છો અત્યારે આ તમે જોઈ રહ્યા છો આ રીતે ચૂલા બનાવવામાં આવેલા છે. આ તમે ચૂલા જે જુઓ છો એ કેટલા ઊંડા છે અને કઈ રીતે બનાવ્યા હશે એ પણ જોવાની વાત છે. એટલે આ તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ ચૂલો છે, જે મોટા ચૂલા આવા ઘણા બધા બનાવેલા છે જ્યાં રસોઈ બની રહી છે. એટલે ખરેખર અદ્ભુત જગ્યા છે આ. અને આ અત્યારે ચૂલો તમે જોઈ રહ્યા છો. હવે આપણે આ જે રોટલી જ્યાં બને છે ત્યાં, અને આ રોટલી કઈ રીતે બને છે તો તમે જુઓ, કારણ કે આટલા બધા હરિભક્તો માટે જો પ્રસાદ બનાવવો હોય તો આ રીતે જ રોટલી બનાવવી પડે. નીચે જે ચૂલો, જે બહુ મોટો ચૂલો છે અને જ્યાં લાકડા મૂકી અને આગ પ્રગટાવી છે અને સરસ મજાની રોટલીઓ આપણા હરિભક્તો માટે આ બનાવી રહ્યા છે. આમને પણ, કારણ કે ગરમી છે અહીંયા જે અત્યારે હું ઊભો છું ત્યાં બહુ જ ગરમી લાગે છે, કેમ કે આટલું બધું બનાવવાનું હોય અને આટલી બધી આગ હોય તો ગરમી જ લાગે. એટલે ગરમી છે તે છતાંય આ લોકો જે બનાવી રહ્યા છે પ્રસાદી ભગવાનની, એટલે ખરેખર એમને પણ સેલ્યુટ છે, વંદન છે. ચાલો ત્યારે હવે આગળ જોઈએ રસોડામાં શું શું છે. આ બધું તમે જોઈ રહ્યા છો એ આવતીકાલની તૈયારીઓ છે એડવાન્સમાં, જે લોકો બનાવી રહ્યા છે લાડુ. એટલે આ આવતીકાલે પીરસવામાં આવશે. એટલે આ જે તૈયારીઓ છે એ આવતીકાલની ચાલુ છે. આ જે અત્યારે પ્રસાદી છે એ કાલ માટે તૈયાર થઈ રહી છે, એટલે એડવાન્સમાં તૈયારી રાખવી પડે, કારણ કે અહીંયા ઘણા બધા હરિભક્તો સમયો છે ભગવાનનો, એટલે અહીંયા આવશે. એટલે કાલની પ્રસાદી માટે પણ આજે તૈયારી થઈ ગઈ છે. અને આ જે મહેનત છે તમે જોઈ રહ્યા છો. જય સ્વામિનારાયણ. એટલે આ ગેસનો બાટલો પણ અહીંયા છે અને ઘણા બધા બાટલાઓ છે. અને આ તમે જે જોઈ રહ્યા છો એ ટામેટા છે, જે ઘણા બધા છે ટામેટા, કારણ કે અહીંયા શાક બનાવવું હોય તો ટામેટાની જરૂર પડે, એટલે ટામેટા પણ અહીંયા છે.
અને હવે આપણે આગળ જોઈએ. અહીંયા સમયામાં શાક માટે વપરાવા માટે આ બટાકા તમે જોઈ રહ્યા છો. બહુ જ બધા બટાકા છે અને આ જ બટાકા સમારી અને આપણી બહેનો ભજન ગાતા ગાતા સ્વામિનારાયણની ધૂન ગાતા ગાતા સ્વામિનારાયણ ભગવાનની ધૂન ગાતા ગાતા આ શાક બનાવશે અને એ શાક પછી આપણે ગ્રહણ કરીએ, એ પ્રસાદી આપણે ગ્રહણ કરીએ એટલે બહુ જ મજા આવે ખાવાની અને ખૂબ આનંદ થાય. ખરેખર બહુ જ અદ્ભુત જગ્યા છે અને સરસ મજાની જગ્યા છે. તો તમે પણ આવો સમયામાં. આપણે અત્યારે આવી ગયા છે સમયામાં, જ્યાં ભોજનશાળામાં અત્યારે ઊભા છે અને આપણા વડીલ શ્રી બાલુભાઈ અહીંયા મળ્યા આપણાને, જે અહીંયા સેવા કરવા માટે આવ્યા છે. તો એમની જે કંઈ અહીંયા રાય હશે, જે કંઈ ચર્ચા હશે આ સમયાની અને અહીંયા આ અન્ન ક્ષેત્રની, એ આપણને જણાવશે. હા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અહીંયા સમયાનો ઉત્સવ ચાલુ થઈ ગયો છે અને રસોડા વિભાગમાં સેવામાં હું સેવા આપું છું, બરોબર. અને બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે ફ્રીમાં. દરેક કોઈ પણ માણસો આવી શકે છે. રસોડામાં પ્રસાદની વ્યવસ્થા ફૂલ કરેલી છે મંદિરની તરફથી, બરાબર. અને શું બધી ચોખ્ખાઈ સાથે બધી રસોઈ બનાવવામાં આવે છે અને ઓલ ઇન્ડિયામાંથી કોઈ પણ માણસ આવી શકે છે, બરાબર છે. જાહેર આમંત્રણ છે સંતોના તરફથી, મારા તરફથી નહીં. હા, મંદિર ભગવાનનો પ્રસાદ માનીને પ્રસાદ લેવો, બગાડ કરવો નહીં, બરાબર છે. હું તમને મારા તરફથી કહું છું અને સ્વામિનારાયણ ભગવાનનું નામ લઈ અને જય સ્વામિનારાયણ બોલો, ના બોલે તો પાપ મને માપજો. જય સ્વામિનારાયણ. ખરેખર એની વાત સાચી છે. પ્રસાદ જો તમે લો તો અહીંયા બગાડ કરવો નહીં. અને મેં અહીંયા એવું પણ જોયું કે આવતીકાલનો એડવાન્સમાં પ્રસાદ બની રહ્યો છે. બની ગયો છે, આવતીકાલ બની ગયો છે. જરૂરી છે કે આટલા બધા હરિભક્તો બધે દૂર દૂરથી આવે તો એમને પ્રસાદ મળી રહે. અત્યારથી એ વ્યવસ્થા ચાલુ કરી. રાત્રિનો પણ કાર્યક્રમ સરસ છે, જોવાલાયક બધું છે. બાળકો કુટુંબ સાથે આવો અને બહુ સરસ આયોજન કરેલું છે. ભગવાનનું મંદિર છે અને ભગવાનના ધામમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી, બરાબર છે. અને પણ પ્રસાદ બગાડ નહીં કરવાનો. બધા 5 વ્યક્તિ વધારે લઈ શકે. જય સ્વામિનારાયણ. આ બેન પણ સેવા માટે આવે છે તો એ પણ બે શબ્દો કે કહેશે. હા, જય સ્વામિનારાયણ બધા. હા, જો સમય શિક્ષાપત્રીનો સમય ખૂબ બધા આનંદ કરે છે. બધાને લાભ મળે, સેવા મળે બધાને. એ બધા 3 મહિનેથી બધા કામ કરે છે. બધાને આનંદ છે બધાને. એટલે આવી બધી બધાની મહેનત છે બધાની. ખરેખર આમને સલામ છે. હવે જય સ્વામિનારાયણ. એટલે હવે આપણે આગળ જઈશું અને ખરેખર મજા આવી. અહીંયા આપણા ભોજનશાળામાં આવ્યા, જોયું. હા, કામ કરે. હા, બરાબર. રાઉન્ડ બધો માર્યો જ આપણે અને ખરેખર અદ્ભુત જગ્યા છે આપણે જોઈ. શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ પૂરા થયા છે અને એનો આ સમય 23 તારીખથી 27 તારીખ સુધીનો છે. તો તમે પણ આ સમય જોવા આવો અને ખરેખર મજા આવે છે. સ્વામિનારાયણ ભગવાનનો સમય તમે જુઓ, અડાલજની બિલકુલ બાજુમાં તમે જે જોઈ રહ્યા છો ત્રિમંદિર છે, ત્રિમંદિરની બિલકુલ બાજુમાં છે અને આ ભોજનશાળા છે અને એની બહાર આ રીતે તમે આરામ પણ કરી શકો છો. ભોજનશાળાની બિલકુલ વચ્ચે જે આરામ ગૃહ જેવું છે ત્યાં તમે આરામ કરી શકો છો અને આજુબાજુ ભોજનશાળા છે 1 2 3 4 એમ ટોટલ 8 ભોજનશાળા છે. એટલે આ સમયમાં તમે આવો તો પ્રસાદી પણ લઈ શકો છો. જય સ્વામિનારાયણ. આપણે અત્યારે સમયામાં આવ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે જે ગાડીઓ છે નાની નાની એ અહીંયા ફરે છે. આપણે જે આ ગાડીઓ જોઈએ છે જે આપણને અત્યારે સભા મંડપમાં લાવી છે, તો આપણે આ હરિભક્તને પૂછીએ કે કઈ રીતનું અહીંયા આયોજન છે. મારું નામ પટેલ શૈલેષ કુમાર ગિરધરભાઈ છે. હું વિજાપુર તાલુકા વજાપુર ગામથી આવું છું અને અમે આજથી 10 દિવસ પહેલાની સેવા ચાલુ કરેલી છે અને આજે સવારે પણ 8 વાગ્યાથી આવેલા છીએ. તો જે વૃદ્ધ હોય, નાના બાળક હોય, તેમને ચાલી ના શકાતા હોય તો
તો એમને અમે મેન ગેટ ખરો સમૈયાનો ત્યાંથી લાવી તો એમને સભા મંડપનો લાવીએ છીએ, બાર નગરી બતાવીએ છીએ. જેમને જમવાનું બાકી હોય તો પહેલાં ભોજનશાળા લઈ જઈએ છીએ તેમને. અને આવી રીતે અમારી 40 રિક્ષાઓ છે તો વારા પડતી દરેકની સેવા આપીએ છીએ અમે. જય સ્વામિનારાયણ. આવી 40 રિક્ષાઓ છે એવું કહેવું છે એમનું, અને આવી સેવાઓ અદ્ભુત આપી રહ્યા છે અહીંયા. કારણ કે અહીંયા કદાચ વૃદ્ધ આવ્યા હોય, વડીલો આવ્યા હોય જે ચાલી ના શકે, કેમ કે આ વિશાળ જગ્યા છે અને સમયો ખરેખર બહુ જ મોટી જગ્યામાં થયો છે. એટલે આ જો જગ્યા જોવી હોય તો તમારે કદાચ ચાલી ના શકો તો આ રીતની સેવા આપેલી છે, જે આપણા હરિભક્તે અત્યારે આપણને જણાવ્યું એ પ્રમાણે. હવે આપણે આગળ જોઈએ, ચાલો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સભા મંડપમાં, જે કંઈક આવો દેખાઈ રહ્યો છે. તો ચાલો આપણે અંદર જઈએ સભા મંડપમાં, ચાલો. અત્યારે મિત્રો આપણે આવી ગયા છે સભા મંડપમાં, જ્યાં આપણા મહારાજ જે સ્વામી અહીંયા સભા કરે છે. અને અહીંયા તમે ખૂબ મોટો આ સભા મંડપ છે જે તમે જોઈ શકો છો. અને સમયમાં સભા મંડપમાં જો આવવું હોય તો વડીલ હોય, વૃદ્ધ હોય તો ગાડીમાં પણ લાવે છે, જે તમને મેં આગળ જણાવ્યું. આ બહુ જ મોટો સભા મંડપ છે જે તમે જોઈ રહ્યા છો, અને ખૂબ સુંદર છે. અને પંખાની પણ અહીંયા વ્યવસ્થા છે, જેથી ગરમી પણ નહીં લાગે. જય સ્વામિનારાયણ. स्वामी यस्य शिलाराना सृष्टि यस्यास्ति वक्षसि वृंदावन विहारन्तं श्री कृष्णं हृदि चिंतये. શ્રી સ્વામિનારાયણ ભગવાન કાલુપુર મંદિર દ્વારા આ સમયો કરવામાં આવ્યો છે, જે તમે જોઈ શકો છો. અને આ સમયમાં આવવું હોય તો અડાલજ શ્રી મંદિરની બિલકુલ બાજુમાં છે. તો અદ્ભુત જગ્યા છે અને સરસ મજાની જગ્યા છે. તો તમે પણ અહીંયા આવો. સમયમાં શિક્ષાપત્રીને 200 વર્ષ પૂરા થયા છે, એટલે આ સમય રાખવામાં આવેલું છે. તો તમે પણ અહીંયા આવો અને મજા કરો. જય સ્વામિનારાયણ. થેન્ક યુ આ વિડીયો જોવા માટે. આગળનો ભાગ તમે જોયો હશે અને આ બીજો ભાગ હતો એ પણ તમે હવે નિહાળ્યો, અને હવે ત્રીજો ભાગ આવવાનો છે ટૂંક જ સમયમાં, તો એ પણ તમે જોજો. એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. જય સ્વામિનારાયણ.